નમસ્કાર. આજે વિશ્વ ક્લબફૂટ દિવસના દિવસે આપણે એક એવી સ્થિતિની વાત કરીશું જે બાળકોમાં જન્મજાત હોય છે, પણ જો એની સમયસર કાળજી લેવામાં આવે કે સારવાર લેવામાં આવે તો આપણે એને ઠીક કરી શકીએ છીએ. તો આ પરિસ્થિતિને માટે વધુ જાણવા માટે આપણી સમક્ષ છે જાણીતા ડૉક્ટર, પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર શામલ પટેલ. હેલો સર. નમસ્તે મેમ. તો ડૉક્ટર શામલ, આ ક્લબફૂટ છે શું? સો ક્લબફૂટ એક કન્જેનેટલ કન્ડિશન છે કે જેની અંદર પગ નીચે અને અંદરની સાઈડ વળેલા હોય છે. જો આ કન્ડિશનની યોગ્યસર સારવાર ના મળે તો બચ્ચાને થ્રુઆઉટ ધ લાઈફ ચાલવામાં તકલીફ પડી શકે છે, પરંતુ જો યોગ્ય સમયસર સંપૂર્ણ સારવાર કરવામાં આવે તો આ બચ્ચાઓ સંપૂર્ણ નોર્મલ ચાલી શકતા હોય છે. સર, તો આપ ઘણા વર્ષથી આ પ્રેક્ટિસ કરો છો આ ફિલ્ડમાં અને તમારી પાસે રોજ ઘણા બધા બાળકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હોય છે, તો આવા કેટલા પેશન્ટ છે જે ક્લબફૂટથી પીડાતા હોય છે? સો ઓન એન એવરેજ વાત કરીએ તો આ સમસ્યા એવરેજ 1000 ડિલિવરીમાં 1 થી 2 બાળકોમાં જોવા મળતી હોય છે. ગર્લ્સની કમ્પેરિઝનમાં બોયઝમાં કમ્પેરેટિવલી થોડી વધારે જોવા મળતી હોય છે, અને આમાંના હાફ ઓફ ધ પેશન્ટમાં આ બંને પગમાં જોવા મળતી હોય છે. સર, આગળનો પ્રશ્ન એ છે કે આ જે ક્લબફૂટ છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ ધ્યાન ન રાખ્યું એટલે થતી હોય કે જ્યારે બાળકના ઉછેરમાં માતા પિતાની કોઈ ભૂલના લીધે થતું હોય, એવું કોઈ કારણ ખરું? ના, બિલકુલ નહીં. આમાં માતા પિતાની કોઈ ભૂલ નથી હોતી. ઇટ્સ અ પ્યોર કન્જેનેટલ કન્ડિશન. પરંતુ સારી વાત એ છે કે એમાં માતા પિતાએ ગભરાવાની જરૂર નથી હોતી, કારણ કે જો યોગ્ય અને સમયસર સારવાર મળે તો આ બચ્ચાઓને આપણે સંપૂર્ણ નોર્મલ કરી શકતા હોઈએ છીએ.